દીપ વિજય દિવસની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને શહેરની બ્લડ બેંકોમાં પ્રવર્તતી લોહીની અછતને દૂર કરવા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તથા ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। રવિવારના રોજ સહકારી હાટ નજીક યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું। કેમ્પ દરમિયાન કુલ 321 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। હું કે સરવૈયા પ્રેસિડેન્ટ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન। ખાસ તો આપને જણાવવાનું કે આ મેગા બ્લડ ડોનેશન અમે કારગિલ વિજેતા દિવસ નિમિત્તે દર વર્ષે રાખીએ છીએ। છેલ્લા 10 વર્ષથી અમે આયોજન કરતા હોય છે। આયોજનનો હેતુ એટલો હોય છે કે ભારત દેશના જવાનો જે શહીદી હોય છે, રાષ્ટ્રહિત માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે, એને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે જ્યારે કરતા હોય ત્યારે ભાવનગરની પબ્લિકનો અમને ખૂબ જ બહોળો પ્રતિસાદ દર વર્ષે મળે છે। આ વર્ષે પણ આપ જોઈ રહ્યા છો કે સ્વયંભૂ પબ્લિક આવે છે, સવારનું ચાલુ છે બ્લડ ડોનેશન બધા પબ્લિક આપવાનું। તેમજ ઉનાળો ગયો હોવાથી ભાવનગરમાં બ્લડની ખૂબ જ અછત હોય છે, ત્યારે આ ઉનાળાના સિઝન પછી પહેલા મોટો બ્લડ ડોનેશન કેમ્પ હોય જ્યાં બ્લડ ભાવનગરના લોકોને ખૂબ કામ લાગે છે અને ભાવનગરની જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય